હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. અને જો અહીંયા હજુ ચા પીવાઈ રહી છે. દેખો, બંને નયા ધોયા વગરના છે. શું કહેશો? કહેવાનો મતલબ હું હેપી પ્રપોઝ ડે. આઈ લવ યુ લો બસ હું હમણાં 7 દિવસ એમની ખેતી છે આવી જ રીતે, કેમ કે એમને નહીં ગમતું. અને જો આપણે જો અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા ઢોકળાનો મસ્ત આથો આવી ગયો છે. તો ચાલો આપણે મસ્ત મજાના ઢોકળા સવારમાં બનાવી અને થોડા ખાઈ લઈએ, પછી બીજા બપોરે આજે આજ ખાવાનું છે. ઓકે, કેવું જોવે છે એ ત્યારે મને મારી જ નાખશે હમણાં એની આંખોની નજરથી જ. ચાલો તો મળીએ આગળ. ચાલો, મસ્ત ગરમા ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. જો ઢોકળા અને અહીંયા લસણ મરચાની ચટણી ગરમા ગરમ. ફુલાય ભાઈ કાપીને ખાવું પડશે. આટલા બધા ધાણા લઈને આવ્યા છે. આ ધાણા મારે બસ ધાણા ટામેટા તો આખો દિવસ મારા સાફ કરવાના નહીં. બસ ધાણા ટામેટા સાફ કરવાનું તારે. ઢોકળા ખાવામાં ડિસ્ટર્બ ના. ગરમા ગરમ ઢોકળા સાથે લસણની છાઠણી તું તીખી નહીં બનાવતી. બોલો, ચટણી તીખી નહીં લાગતી મને. તમારી બૈરી તીખી છે ને? બૈરીની જીભ તીખી છે. કઈક આગ લગાડવી ને તો ખોલવાની કરી. ચાલો, મસ્ત મજાના ઢોકળા ખાટા ખાટા બન્યા છે, મજા આવી જાય એવા. ચાલો જમી લઈએ. જમી લઈએ, નાસ્તો બધું ભેગું થઈ જશે આજે. આ બાપ દીકરાનો પ્રેમ જો ઉભરે જાય છે. તો ચાલો, બધું જ કામ ફાઇનલી પતી ગયું છે અને આજે આપણું ઘર પણ એકદમ મસ્ત લાગી રહ્યું છે. બધું સેટઅપ કરી બધું ગોઠવી દીધું. ઉપર પણ બધું આજે સાફ સફાઈ કરી, કચરા બધું કરી, બધું કામકાજ પતાવી દીધું છે. અને હવે જઈ રહ્યા છે અમે નર્મદા નદીના કિનારે સ્નાન કરવા માટે. આજે ઘણા દિવસથી કહેતી હતી કે જવું છે પણ મેળ મળતો તો આજે ફાઇનલી સન્ડે છે. તમે ચાલો, અંજનને કીધું જઈશું, તો કે હા ચાલો જઈએ. તો જઈ રહ્યા છીએ આપણે સ્નાન કરવા માટે નર્મદા નદીના કિનારે. તો જોડાયેલા વ્લોગમાં. ને જો અહીંયા હવે ઉનાળા જેવું લાગી રહ્યું છે, ઉનાળા જેવું સખત તડકો, ખતરનાક. ચલો તો આવી ગયા છે આપણે નદીના કિનારે, પણ એના પહેલા આપણે આ રસ્તો પાર કરવાનો. જે રસ્તો બહુ મસ્ત છે ટ્રેકિંગ કરવા માટે. ચાલીને પણ મજા આવે જવાની. થોડું થાકી જવાય પણ મજા આવે. ઓફરોડિંગ રસ્તો સીધો કર્યો પેલા મસ્ત. ખાડા વાળો આમ છે, બાઈક ક્યાંથી કાઢવી એ કન્ફ્યુઝન થઈ જાય. સાચી વાત છે. આ વખતે તો બહુ મસ્ત કરે. હજી વધારે મસ્ત થશે. હજી પરિક્રમા આવવા દો. તૈયારીઓ ચાલુ થઈ ગઈ જો થાપલાને. જો અહીંયા બે ઘોડા હે, દો ઘોડે હે. અરે આવી ગઈ નર્મદા નદી. મસ્ત કેવા ચરા છે. આ વખતે નર્મદા પરિક્રમા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે મસ્ત બધી રીતે આમ પરફેક્ટલી બધું થઈ ગયું છે. કેમ કે અહીંયા જે સીડીઓ ચડવાની હતી એ પણ બની ગઈ છે. એ પણ મસ્ત બની ગઈ. એટલે હવે કોઈને તકલીફ નહીં પડે. જેમને અમે લાસ્ટ વિડીયોમાં અમને કહ્યું હતું, મતલબ ગયા વર્ષની પરિક્રમા માટે અહીંયા રજૂઆત કરો, પણ એમના અમારે કયા વગર મતલબ મસ્ત બધું. તમને એક તકલીફ એક કરે હશે, પેલી બોટ વાળી નાવડીનું. કઈ પેલું નાવડીમાં જવાનું હોય ને આપણે, એ તકલીફ ના કહેવાય ભાઈ. તકલીફ એટલે એ તકલીફ કેવી કહું, જે દિવસ શનિ રવિ હોય ને તે ટ્રાફિક વધી જાય. એ તો 2-3 કલાક ઉભું રહેવું પડે, એ તકલીફ ના કહેવાય. ભગવાન ને એ કરવું. પણ બધાને એવું છે કે એવી તકલીફ પડે છે. અમને એવું, આપણને એવું નહીં હોતું. કરવા જ ના હોય. આપણને એવું નહીં હોતું. ગમે ત્યાં ભગવાન ને તમે દર્શન કરવા જાવ તો કષ્ટ તો ત્યાં એટલે ત્યારે બી આપડા કોમેન્ટ આવી કે ત્યાં પણ પુલ કરાવવા હોય એમ. પુલ હવે આપડા હાથમાં કઈ છે નહીં. બરાબર, ચાલો આવીએ છીએ આપણે હવે ડાયરેક્ટ તમને ત્યાં જોઈને બતાવીએ.
ચાલો આપણે આવી ગયા છે નર્મદા નદીને કિનારે અને દેખો મસ્ત ખડખડ પાણીનો અવાજ આવી રહ્યો છે. જો માના શું કરું છું? હે તો કઈ ગમે? કઈ અહીંયા જ મસ્ત છે. આપણે અહીંયા જ ના નીકળીએ. એકદમ ક્લિયર કટ કાચ જેવું. હા જો મસ્ત ખડખડ અવાજ આવે છે. તો ચાલો આપણે સ્નાન કરી લઈએ. ની નીકળ લ્યો. હા. બોલો નર્મદે હા. ઘર ઘર નર્મદે. માનવ ભાઈ બેઠા છે રડતા રડતા. શેર થઈ ગયા છે શેર. પાણી ઠંડુ લાગે ને બેટા? નાખ મમ્મી નાખ. નાખ જોરથી. જો મમ્મી નાખે જો. નાખ તું. ચલો મસ્ત છે મજા આવે છે એકદમ ક્લિયર કટ કાચ જેવું પાણી જો. નહીં લઈએ શાંતિથી ઘર તરફ પ્રયાણ કરીએ. પણ આ જો દેખાય છે એ ભાઈ આવું બધું તો તઈ મળે ઘેર રેતી હોય ને તઈ બતાય. ત્યાં શું શોધ્યું તું? રિસર્ચર છું. શું રિસર્ચ કર્યું દે અહીંયા ગાડી આવીને બતાય. હલે કેવું છે? મસ્ત છે બેક સાઈડ બતાય. જો જોરદાર છે ને લે. જો માનવને બતાવો ભાઈ. જો બીજું છે બે જેવા. ઓહો હાલો બહુ બધા છે ને. જો જો શંખ છે. કેટલા બધા. પેલા છે ને આવું બહુ લાવતા હતા. હમ પોરી ના અવાજ હતા ને પેલા હા હા. ખોલતા ને પછી આનથી રમતા પણ હતા. આ જગ્યાની વાત કઈક અલગ છે બકા. આપણે હમ પેલો કાચનો છે ને બોટ પોટ હા એમાં ઓકે. થઈ ગયા છે. અમે નદીએ નહીને આવી ગયા છીએ. હવે તૈયાર થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ અમે કેવડિયા રવિવારીમાં શાકભાજી લેવા માટે. આમને રવિવાર મળે ને એટલે મેથી મારવાનું ચાલુ છે. અને આના છે બાલાસી નો જવું. કઈ જવું બેટા? પછી તઈ જઈને શું કરવાનું? એક વીક એક રજા મળે એમાં અમારે હવે હું તારું સાંભળું કાનું સાંભળું બોલ. બાલાસી નો જઈને સુઈ જવાનું. ઓકે ઓકે ચલો મળીએ. કાવડ જા જાય કે માનુભાઈ શું લીધું તમે? એ માનુભાઈ તો ચલો અહીંયા માર્કેટમાંથી આવીને નીકળી ગયા. અહીંયાના જો લેવાની કઈક લિમિટ હોય. ઉભી રહો. નહીં મળતું યાર. કઈ નથી મળતું. જો સકારા કેટલા ટાઈમથી ખાવા હા હતા મળતા આની સાથે આ પહેલી વખત થી મળશે હે ને. જો અમારા માનવભાઈએ ઢોલ લીધું છે. હવે મારો અથોડો કરવાનું ચાલુ. એક બીજી થેલી અહીંયા પણ છે જોઈ શકો છો. એ બધું હવે ઘેર જઈને બતાવશે. લો લઈ લીધું કમ્પ્લીટ. શોપિંગ ડન. આ શોપિંગ કેવાય? હા જો ઘરની શોપિંગ ઘરની શોપિંગ. અહીંયા વગાડે તું જોવા તો ઘેર જઈને મળીએ. હવે ઓર્ડર ની ઓફર આવી ગઈ બોલો. ચોથાની ત્રીજી એમ કે માનવ તન તો ઓર્ડર લેવો છે આપણે. ઓર્ડર લેવો છે એ સાહેબ કઈક જવાબ તો આપો. હા તો ભાઈ જઈએ ઘેર. બસ લ્યા બધો ઘેર અહીંથી તું માથું જરા ઢોલ પાછું મિલાઈ દઈશ હમણાં. એ ધમકી હાલે. ચલો તો વાગી ગયા છે 10 અને જો આપણે અહીંયા બધો પથારો લઈને બેઠા છે. ટાઈમ છે પણ હવે બધું લાવેલું છે ત્યારે ઠેકાણે કરવું તો પડશે. દાણા લીલું લસણ તુવેર બધું કમ્પ્લીટ કરી અને મૂકવું પડશે કેમ કે બગડી જાય. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હા એટલે પછી બગડી જાય. બહુ દિવસ સારું ના રહે. ત્યારે બધું જ કમ્પ્લીટ કરી અને પછી સુઈ જવાનું છે. બરાબર. તો આ બધું કરી લઈએ અને વ્લોગનું આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.